તો ભાવનગરના કાળિયાબેટ વિસ્તારમાં આવેલા સદગુરુ આશ્રમ ગામે 21 તારીખથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે, જેનું રસપાન વ્યાસાસનેથી વિશાલદાસ બાપુ કરાવશે। ત્યારે શહેરના કાળિયાબેટ વિસ્તારમાં આવેલ ભગવતી સર્કલ પાસે સદગુરુ આશ્રમમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। 11 તારીખે બાલિકો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। પોથી યાત્રા તરીકે 21ના બપોરે 2 કલાકે તળાજા રોડ પર આવેલા કાચના મંદિરેથી નીકળતી આશ્રમે પહોંચશે। ત્યારે પોથીજીનું વિધિવત રીતે પૂજન અર્ચન ભાવનગર યુવરાજ જયવીર રાજસિંહ અને સંતો મહંતો દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ વ્યાસપીઠ ઉપરથી વિશાલદાસ બાપુ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે। તો કથા શ્રવણનો સમય સવારે 9 વાગ્યાથી 1 વાગ્યાનો રહેશે। ત્યારે 22 તારીખે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક ગાયક બ્રિજદાન ગઢવી અને અલ્પા પટેલ ભજનની રમઝટ બોલાવશે। તો સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મ, રામ જન્મ, વામન જન્મ, સુદામા ચરિત્ર આદિની ઉજવણી કરવામાં આવશે। જય સિયારામ। હું સંત શ્રી વિશાલદાસ બાપુ સદગુરુ આશ્રમ કાળિયાબેટ ભાવનગર। આજના સરસ મજાના પાવન પ્રસંગે શ્રી ભાવેણાની પવિત્ર ધરા પર જ્યારે સરસ મજાની ભાગવત સપ્તાહનું આયોજન શ્રી સદગુરુ આશ્રમ કાળિયાબેટ ખાતે થવા જઈ રહ્યું છે, ત્યારે અમારા ગુરુદેવ શ્રી ગોવિંદાસ બાપુની તપસ્થલી એવું સદગુરુ આશ્રમ કે જ્યાં અમારા ગુરુદેવ સરસ મજાની તપોભૂમિ અને ખૂબ ભજન કર્યું છે, એવી જગ્યાની અંદર આવતી તારીખ 21/12/2023થી જ્યારે ભાગવત સપ્તાહ જ્ઞાન સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અને 27/12/2023 જે કથાનો વિરામ છે, એવી સરસ મજાની એ તિથિની અંદર ભાગવત સપ્તાહનું આયોજન છે। ત્યારે ભાવેણાવાસી સૌ શ્રોતા ભાઈ બહેનો તેમજ દરેક સમાજના દરેક ધર્મપ્રેમી જનતાને સદગુરુ આશ્રમ પરિવાર વતી સરસ મજાનો આ ભગવત કાર્યની અંદર આપ સૌ બહોળી સંખ્યામાં પધારી અને આવા સરસ મજાનો કાર્યનો લાભ લ્યો એવું સૌને શ્રી સદગુરુ આશ્રમ વતી આમંત્રણ પાઠવું છું। એમની અંદર સરસ મજાના આપણે તારીખ 22/12/2023 અને રાત્રે 8:30 કલાકે શ્રી બ્રિજરાદાન ઈશ્વરદાન ગઢવી તેમજ અલ્પાબેન પટેલ તેમજ રમણીકભાઈ ધાંધલિયા દ્વારા સરસ મજાનો લોક સાહિત્યકાર અને સંતવાણી કાર્યક્રમ યોજાશે। તેમજ 26 તારીખ સાંજે 8:30 કલાકે અમદાવાદથી શ્રી અશ્વિનકુમાર પાઠક દ્વારા સરસ મજાના સુંદરકાંડનું પણ આયોજન ગોઠવવામાં આવેલ છે અને આવા વિવિધ પ્રકારના દરેક ધર્મમય વાતાવરણ બનશે અને એવા વાતાવરણની અંદર ધામધૂમથી દરેક ઉત્સવો જ્યારે ઉજવવાના હોય તો આ ઉત્સવની અંદર ભાવેણાની જનતાને ખાસ કરીને હાર્દિક આમંત્રણ પાઠવું છું। સૌ આવા ભગીરથ કાર્યની અંદર ભાગ લ્યો, કાયમ મહાપ્રસાદ લ્યો અને આનંદથી આવો સરસ મજાનો આપણો ધર્મ કાર્ય ઉજવીએ અને આપણા હિન્દુત્વને ટકાવી રાખવાનો ખાસ મૂળ હેતુ આનો ભાગવતજીનો એ છે કે હિન્દુ ધર્મ શું છે અને કેવી રીતે ભગવાને ધરતી પર 24 અવતાર લીધા છે અને શેના માટે લીધા છે એ ખાસ કરીને ભાગવતજી દ્વારા સમજાવવામાં આવે છે અને મૂળ મુદ્દો આપણો ધ્યેય એ છે કે હિન્દુત્વને ટકાવી રાખીએ અને આપણે સૌ સનાતનીઓ સરસ મજાનું આવું પાવન પ્રસંગ સાથે મળી અને ઉજવી સૌ ભાવેણાવાસીઓને હાર્દિક વારંવાર આમંત્રણ નિમું છું। અસ્તુ, જય શ્રી રામ। સિદ્ધાર્થ ગોગારી સાથે હિરેન વાયાણી, લાઈવ 24 ન્યૂઝ, ભાવનગર।